નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ 6 વિષય ગણિત, જેમની પ્રશ્ન બેંક છે જે તારીખ 23/12/2023 ના રોજ લેવાયેલી છે। એનું સંપૂર્ણ સોલ્યુશન ચર્ચા આપણે આ વિડિયો લેક્ચરમાં કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે તમને આવી રીતના દરેક એકમ કસોટીના પેપરો, એનું સોલ્યુશન, ચેપ્ટરની સમજૂતી, આ સિવાય સ્વ અધ્યયન પોથી, આવું તમામ મટીરીયલ તમને આપણી એપ્લિકેશન, આપણી ચેનલમાંથી મળી જશે। ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું। આ સિવાય આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું। તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો। તો જોઈએ પ્રકરણ આપણું કયું છે, 7 છે પ્રકરણ, અને આમાંથી જ આપણા વર્ગ શિક્ષકે 25 ગુણનું પેપર કાઢેલું છે। તો જુઓ, સંખ્યા રેખા દોરી, નીચે આપેલા બિંદુઓ દર્શાવો। તો તમારે સંખ્યા રેખા ઉપર આ બિંદુ દર્શાવવાના છે। જો અહીં તમે જોઈ શકો છો 1/2, 1/5, 5/2, 7/2 અને 5/6। તો આ રીતના તમે છે એ જોઈ શકો છો, બિંદુ દર્શાવી શકો છો સંખ્યા રેખા પર। 5/6, 4/2, 2/6, 1/6 અને 5/5। બીજું આપેલું છે, તો જો આ તમે સંખ્યા રેખા દોરી શકો છો અને આ રીતના તમારે બિંદુ દર્શાવવાના છે। જો 12/3 છે, 11/3 છે, રેડી, 13/3 છે, 14/3 છે, એ રીતના તમે અહીં દર્શાવી શકો છો। ત્રીજો સવાલ છે, તો ક્યાંય જો તમે જોશો 0, અહીં આપેલું છે 0, પછી 1 અને 2, પછી 2 પછી આવશે તો કે 4/2 કરશો એટલે 2 જવાબ આવી જશે। પછી 5/2, 6/2, 7/2, આ છે ને 5/2 અને 6/2, પછી 9/2 અને 11/2, 13/2। તો આ રીતના તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો છો। આગળ વધીએ। નેક્સ્ટ ચોથું છે, જો તમને સંખ્યા રેખા આપી છે બધાના છેદમાં 8 છે, તો 8 ના આધારે તમારે જવાબ આપવાનો। તો જો 0 કરીએ, અહીં 0, અહીંયા જો 1/8, 2/8, 3/8, 4/8, 5/8, આ રીતના તમારે દર્શાવવાના છે। અને આ રીતના આગળ તમે 5માં જોઈ શકો। હવે ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય સર અમારે બાકીની મટીરીયલ જોતું હોય, માહિતી જોતી હોય, ક્યાંથી મળશે? તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમારે પ્લે સ્ટોર, જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો, ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન, એટલે આવો લોગો આવશે, આવી એપ્લિકેશનનું નામ છે, એને તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું। ઇન્સ્ટોલ કરશો એટલે તમારે છે આવું પેજ આવશે। હવે અહીંયા છે ને તમારે તમારો મોબાઈલ નંબર, એટલે કે ઘરે જે નંબર હોય એ નાખશો ને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમને 4 આંકડાનો શું આવશે, ઓટીપી, એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો। હવે તમે લોગિન થઈ ગયા પછી તો કે આવું કંઈક પેજ આવશે। હવે અહીંયા જશો ને એટલે તમને જૂની એકમ કસોટીના પેપરો, એનું સોલ્યુશન, એની પીડીએફ, આ બધું જ તમને અહીંથી મળી જશે। રેડી? આ સિવાય અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, એમાં જે ધોરણમાં તમારે જોવા હોય અહીંયા ક્લિક કરશો એટલે એના વિષયો ખુલશે। જો આવી રીતના ગણિત, જે ખાસ કરીને મિત્રો હજી જો તમારે ગણિત છે, વિજ્ઞાન છે, ગુજરાતી છે, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ, આ બધા જ વિષયનું તમારે જોવાના બાકી હોય, ખાસ કરીને નવા અભ્યાસક્રમ મુજબ ગણિત, વિજ્ઞાન, તો મિત્રો આપણી ચેનલમાં જય સર દ્વારા સરસ મજાનું, વિજ્ઞાન ફેનિલ સર દ્વારા, ગુજરાતી છે એ નીલમ મેડમ દ્વારા છે, રેડી, સામાજિક વિજ્ઞાન છે એ ઋત્વી મેડમ દ્વારા છે, ઇંગ્લિશ છે નીલમ મેડમ દ્વારા છે, આ બધા જ વિષયમાં છે એ તમને માહિતી મળી જશે। એ ક્લિક કરશો એટલે પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, તો આવું તમામ મટીરીયલ તમને આપણે અહીંથી એપ્લિકેશનમાંથી મળી જશે। તો ખાસ તમારા મિત્રોને શેર કરો, કેમ કે આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું મટીરીયલ છે, તો તમે તમારા મિત્ર, સગા સંબંધીને પણ શેર કરી શકો છો। આવી જ રીતના મિત્રો શાળા મિત્ર એપ્લિકેશનમાં પણ આપણા વિડીયો છે, તો એમાં પણ તમે આપણી વેટ ડિજિટલ એજ્યુકેશનમાં જઈને જોઈ શકો છો, રેડી, વિડીયોમાં જઈને। તો તમે બધાએ શેર કરી દીધું હશે એવી આશા સાથે આપણે આગળ વધીએ ગણિતનું। ચાલો નેક્સ્ટ, અહીં આપણે 5મો હતો, તો બધાના છેદમાં 5 છે, તો એના આધારે આવશે જો, તો કે 5/5 અહીંથી શરૂ કર્યું, 1, 2 રીતના, તો જો 6/5 આપણે કયું દર્શાવવાનું, 7/5, 8/5, 9/5, રેડી, 11/5, 12/5, આ રીતના તમે દર્શાવી શકો છો। ચાલો હવે નીચે આપેલા અપૂર્ણાંક સંખ્યાનું શુદ્ધ, અશુદ્ધ અને મિશ્રમાં પૂર્ણાંકમાં વર્ગીકરણ કરો। તો અહીં તમને સરસ મજાના આપ્યા છે, એમાંથી કયું શુદ્ધ છે, તો કે 2/5 અને 1/12।
5 છેદમાં 3 અને 7 છેદમાં 2 બે અશુદ્ધ છે અને 3 ના દ્વિતીયાંશ અને 2 3 પંચમાંશ આ રીતના છે એ મિશ્ર થશે. રેડી? ચાલો આવી રીતના અહીંયા આપણે આપી દીધું છે. તો આમાં આપણે જોઈએ 3/4 અને 18/23. અશુદ્ધમાં શું આવશે? 7/2 અને 23/3. જ્યારે 1 2 દ્વિતીયાંશ 2 પંચમાંશ અને 7 છે 2 તૃતીયાંશ આ રીતના મિશ્રમાં બનશે. આવી રીતના ત્રીજામાં છે તો કયા છે? 3/8 2/11 26/5 31/9 અને 3 તો કે 2 સપ્તમાંશ અને 1 13 2 દ્વિતીયાંશ. આ રીતના અહીંયા મિત્રો અહીંયા આપણે ખાલી જવાબની ચર્ચા કરીએ છીએ. તમારે હજી જો આ સમજવા હોય તો આપણી ચેનલમાં અથવા એપ્લિકેશનમાં જઈને ગણિતના સરસ મજાના જય સર દ્વારા તમને બધા જ ચેપ્ટર સંપૂર્ણ બધા દાખલા સમજાવ્યા છે. બધા જ સ્વાધ્યાયના દાખલા સમજાવ્યા છે. રેડી? સાગર સર દ્વારાની તો એ પણ તમે જોઈ શકો છો. રેડી? અને ફ્રીમાં જ છે. ચાલો અહીંયા 4/11 અને 3/11 અહીંયા 15/11 17/11 અને 5 1/11 અને 7 1/4/11. આ રીતના પાંચમું આપ્યું છે તો જો 7/12 7/21 7/5 7/3 3 7/4 અને 2 7/3. ચલો પ્રશ્ન 2 આપેલા નીચે આપેલા મિશ્ર અપૂર્ણાંકની સંખ્યાને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. તો પહેલું આપ્યું છે તો જો તો શું કરવાનું? તો કે 2 + 3/4 એટલે શું આવશે? 4 આપણો લસા થયો અને 2 8 ને 3 11 તો 11/4. આવી રીતના બીજો છે તો કે ભાઈ 5 3 તો કે 5 + 1/3 તો શું આવશે? 15 + 1 બરાબર છેદમાં 3 છે એટલે 16/3. આવી રીતના 7/7 છે તો જો શું આવશે? 56/7. એ તમને ગણતરી પણ આપી દીધી છે તો અહીં જોઈ શકો છો તો કે 32/5 3 4/7 છે તો 25/7. 11/12 છે 1 દ્વિતીયાંશ છે તો કે 23/2. પછી 5 × 2/5 તો 27/5. અને અહીંને 4 આપેલું છે તો એ તમે જોઈ શકો છો 20/4 અને 22/21 અને 10માં શું આવશે? 19/3. ચાલો હવે તમને છે જોડકા જોડવાના છે તો 3/4 તો એમાં શું આવશે? તો કે 9/12 2/3 તો એની સામે શું આવશે? 4/6. ભાગ ઉડાડશો એટલે બંને જવાબ સેમ જ થઈ જશે. 7/5 તો 21/15. એવી જ રીતના વિભાગ બી માં છે ભાઈ તો કે 1/5 તો કે 3/15. બંનેમાં 3 વડે ગુણાકાર કર્યો છે. 1/7 તો શું આવશે? 2/14 અને 1/9 તો 4/36. 2/7 તો એની સામે આવશે 6/21. 3/9 તો એની આવશે 9/27 અને 4/11 તો શું આવશે? 12/33. ચાલો 3 દ્વિતીયાંશ છે તો એની સામે આવશે 15/10. 5 5 નો ગુણાકાર છે. 5 દ્વિતીયાંશ છે તો એમાં આવશે 25/10 એટલે એમાં 5 નો અને 7 દ્વિતીયાંશ તો 35/10. ચાલો 12/16 છે તો એમાં આવશે સામે શું આવ્યું છે? 3/4 ભાગ ઉડાડશો એટલે આ જવાબ આવશે. 26/39 છે તો 2/3 અને 45/30 તો 15 વડે ભાગ ઉડાડશો તો 3/2. ચાલો હવે આપણે શું કરવાનું છે? નીચે આપેલા બોક્સમાં સમ અપૂર્ણાંક બને તેમ યોગ્ય સંખ્યા લખો. તો અહીં તમારે શું 3/7 આપે બરાબર 6 કેટલી લખીએ તો સમ અપૂર્ણાંક બને તો કેટલો આવશે? 2 નો ગુણાકાર છે એટલે 3 દુ 6 તો 7 દુ 14. એ રીતના જવાબ આવશે 14. પછી અહીં 40/32 છે ને 5 આપ્યા છે તો અહીંયા શું આવશે? તો કે ભાગાકાર કરવાના રહેશે તો કે અહીં 4 આવશે. ત્રીજામાં 5/8 તો 15/શું આવશે? 24. 5 તેરી 15 તો 8 તેરી 24. 9 તેરી 27 તો 24 ક્યારે બને? તો કે 8 તેરી 24 બને. 40 માંથી 4 10 ભાગ કર્યો તો આ રીતે 50 માંથી શું થાય? 5 0 0 ઉડાડો તો પણ જવાબ આવશે. 1 નું દ્વિતીયાંશ તો અહીં 20 આપ્યા છે તો કેટલા થશે? 10. 11/33 તો 1/3. 25/35 તો 5/7. આવી રીતના 24/30 તો 12/15 અને છેલ્લે 13/17
તો 13 પંચા 65 અને 17 પંચા 85 આ રીતના આમનો જવાબ બનશે. ચાલો હવે ચોથો પ્રશ્ન છે, નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત જો લેસ ધેન, ઇક્વલ ટુ, ગ્રેટર ધેન આ ત્રણમાંથી આપણે ગમે એ ચિહ્ન મૂકવાનું છે. તો અહીં જો મોટી કઈ છે તો કે ભાઈ 5/2 લેસ ધેન ગ્રેટર ધેન 2/5. અહીંયા શું આવશે 1/3 ને 2/6 એટલે 2 નો ભાગાકાર કરશો અથવા આને 2 વડે ગુણાકાર કરો તો પણ જવાબ મળી જાય, બંને ઇક્વલ થશે સંખ્યા. ત્રીજામાં તો કે આમાંથી 7/2 મોટી થશે. ચોથામાં તો કે 7/5 મોટી થશે એટલે કે લેસ ધેન વપરાશે અને પાંચમામાં ઇક્વલ ટુ. છઠ્ઠામાં એવી રીતના લેસ ધેન 11/2 છે ભાઈ, અહીંયા 11/3 છે એટલે. પછી તો કે ભાઈ 8/7 મોટી છે એટલે ગ્રેટર ધેન, પછી ઇક્વલ આવશે બંનેમાં, અહીંયા લેસ ધેન આવશે 3/7 અને 15/2 એટલે ગ્રેટર ધેન. આવી રીતના 11મું જોઈએ તો 12/3 ઇક્વલ ટુ થશે, ઇક્વલ 3/3 ગ્રેટર ધેન, મોટો થશે 14/6 ગ્રેટર ધેન, આની કરતા મોટી છે સંખ્યા, અને 9/2 તો ગ્રેટર ધેન, આ મોટી સંખ્યા છે. રેડી? તો કે આ બે માંથી મોટી કઈ છે? આ લેસ ધેન આવશે. આ બે માંથી તો કે આ એટલે કે મોટી થશે ગ્રેટર ધેન. પછી બંનેની સેમ ભાગાકાર કરશો એટલે 0 0 ઉડાડશો એટલે બંને ઇક્વલ થઈ જશે એટલે કે ઇક્વલ આવશે. પછી તો કે ગ્રેટર ધેન 7/2 અને 3/8 માંથી કઈ મોટી છે? 3/8 એટલે ગ્રેટર ધેન, અને 1/5 ને 1/3 તો ઇક્વલ થઈ ગઈ. ચાલો હવે શું આપેલું છે આપને તો કે નીચે આપેલા સરવાળાઓના દાખલા ગણો કોઈ પણ એક. તો અહીંયા આપેલું છે 3/2 વત્તા 5/7. તો જોઈ શકો જો હવે આપણે લસા લેવાનો છે તો 2 × 7 અને આ રીતના ગુણાકાર કરશો એટલે જવાબ આવશે આપણો 31/14. બીજો સવાલ છે 4/9 અને 1/5. તો જો આ રીતના છે, પછી આપણે લસા લઈશું એટલે લસા કેટલો આવશે? 45 એટલે જવાબ આવશે 29/45. આવી રીતના ત્રીજી રકમ છે 3/10 વત્તા 7/15. તો આપ જે બંનેનો લસા લેશું તો લસા કેટલો આવશે? 150. તો ઉપર સરવાળો કેટલો થયો? 115 અને નીચે છે 150 નો લસા કરશું અને આપણે ભાગ વડે ઉડાડશું 5 વડે તો જવાબ આવશે 23/30. આવી રીતના ચોથી સંખ્યા છે 8/3 વત્તા 1/8. તો એનો લસા કેટલો થશે? 24. બંનેનો સરવાળો કેટલો થશે? 67. આવી રીતના 11/6 વત્તા 5/2. તો એનો લસા કેટલો આવશે? 12 × 12 અને ઉપર કેટલી આવશે? 52. હવે ભાગ હજી ઉડશે કેમ કે બેકી સંખ્યા છે તો 4 વડે ભાગ ઉડે તો જોઈએ 13/3 જવાબ આપણો આવશે. એવી રીતના 5b છે જેમાં બાદબાકી કરવાની. આમાં આગળ આપણે બધામાં શું કર્યો? સરવાળો. હવે શું કરવાની છે? બાદબાકી. તો કઈ રીતના થશે? તો આ પહેલું છે ભાઈ તો 1/3 -1/7. તો એનો લસા કેટલો થયો? 21 અને બાદબાકીની નિશાની છે એટલે 1/21. 6/5 -3/7. તો લસા કેટલો થશે? 35 અને 27/35. તો અહીંયા 2/9 -1/10. તો લસા કેટલો થશે? 90. જવાબ શું આવશે? 20 માંથી 9 જાય તો 11/90. 2/3 -3/8. તો શું થશે? તો કે લસા 24 થશે. તો 7/24. અને પાંચમાં તો કે 1/6 -1/11. તો શું જવાબ આવશે? 66 લસા થશે અને 5/11 66 જવાબ આવશે. તો મિત્રો અહીંયા આપણે સંપૂર્ણ છે એ ધોરણ 6 ની પ્રશ્ન બેંકનું સોલ્યુશનની ચર્ચા કરી. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ રાખજો જેથી કરીને બીજા વિષયની પણ પ્રશ્ન બેંક મળતી રહે. તો ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે સર અમારે આમની પીડીએફ જોતી હોય તો સોલ્યુશન વાળી, તો એક્ઝામ પેપરમાં મિત્રો હું તમને મૂકી દઈશ તો ત્યાંથી તમે સોલ્યુશનની ફ્રીમાં એનો તમારે 1 પણ રૂપિયો ચૂકવવાનો નથી. ત્યાંથી તમને ફ્રીમાં છે પીડીએફ સોલ્યુશનની મળી જશે. અને હજી જો તમારે વિડીયો જોવાના બાકી હોય તો તમે આ રીતના અહીંયા એપ્લિકેશનમાં જઈને તમે સારી રીતે બધા જ વિડીયો જોઈ શકો છો. તો ખાસ તમારા મિત્રોને શેર કરતા રહેજો અને અમારી સાથે જોડાતા રહેજો જેથી કરીને અવનવી માહિતી તમને મળતી રહે. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.